चैनल ऑफ वडोदरा। વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં વિપક્ષ તરફથી અનેક રજૂઆતો કરવામાં આવી હતી। સભામાં કેટલાક અગત્યના નિર્ણયો લેવામાં આવ્યા હતા। સભામાં ખાસ કરીને વિરોધ પક્ષ દ્વારા ગંદા પાણીનો મુદ્દો, સ્લોટર હાઉસની આજુબાજુના વિસ્તારમાં દુર્ગંધનો પ્રશ્ન, સાથે જ પાલિકા દ્વારા આપવામાં આવતી નિર્ભયતાની નોટિસનો મુદ્દો ખાસ ચર્ચામાં રહ્યો હતો। આ સાથે રોડ અને પ્લેવર બ્લોક મુદ્દે ચાલતા ભ્રષ્ટાચાર બાબતે વિરોધ પક્ષના નેતા અમીબેન રાવત, સિનિયર કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને કાઉન્સિલર દ્વારા મેયર તેમજ કમિશનરને આકરા સવાલો પૂછવામાં આવ્યા હતા અને આ મુદ્દે કડક પગલાં ભરવા પણ માંગ કરી હતી। આજે કુલ 7 કામો સભામાં લેવામાં આવ્યા હતા। એમાંથી માત્ર કામ નંબર 3 જે વોટિંગથી મંજૂર કરવામાં આવ્યું, બાકી 7માંથી બાકીના 6 કામો મંજૂર કરવામાં આવ્યા છે। આજે વડોદરા મહાનગરપાલિકાની આ સભા ખરેખર ઐતિહાસિક સભા યાદગાર રહેશે, કારણ કે 1200 નવા સફાઈ સેવકો માટે 1200 નવા મહેકમ ઊભા કરવામાં આવ્યા છે। એની સાથે સાથે 680 જેટલા જે લોકો માનવદિન અને કરાર આધારિત હતા તેમને રોજમદારી પર, અને જે લોકો રોજમદારીના 720 દિવસ પૂર્ણ કરેલ છે તેમને કાયમી કરવાના આવા અતિ મહત્ત્વના નિર્ણયો આજની સભામાં લેવામાં આવ્યા છે। આજે વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં વડોદરા શહેરની અંદર થતા વિકાસના કામો એટલે રોડ, રસ્તા, નળ, ગટર, પાણી તમામની વાત માન્ય સભાસદશ્રીઓ કરતા હોય છે, વડોદરા શહેરની ચિંતા કરતા હોય છે। પરંતુ એની સાથે આ સામાન્ય સભા એવા કામની પણ સાક્ષી બને કે આગામી વર્ષમાં લોકશાહીનું સૌથી મોટું પર્વ એટલે કે ચૂંટણી આવી રહી છે, અને જેટલું વધારે વોટિંગ થાય એટલું સારું પરિણામ અને એટલા સારા માપદંડ સાથેનું પરિણામ આપણને મળી શકે, એટલું સચોટ પરિણામ મળી શકે, એના માટે દરેક વ્યક્તિએ મતદાર તરીકે નોંધાવવું જરૂરી છે। અને જ્યારે નવા મતદારો 18-19 વર્ષના પહેલીવાર મતદાન કરવાના છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકાની આ સામાન્ય સભામાં મેં પણ અપીલ કરી છે વડોદરા શહેરના નાગરિકોને કે દરેક વ્યક્તિ મતદાર તરીકે જે બાકી રહી ગયેલો એ નોંધાય, દરેક યુવાન મતદાર તરીકે નોંધાય અને ભારત દેશના વિકાસની અંદર અને ભારત દેશની લોકશાહીને વધુ સુદૃઢ કરવાની અંદર પોતાનો ભાગ ભજવે। એના માટે ખાસ ઝુંબેશ સરકાર તરફથી જે ચાલે છે એનો અંતિમ તબક્કો 9 ડિસેમ્બરે શનિવારે દરેક જગ્યા પર જ્યાં બૂથ પર આપણે વોટિંગ કરતા હોઈએ છીએ એ જગ્યા પર BLO બેસવાના છે। આપ પોતાનું મતદાર તરીકે નામ નોંધાવો એવી વડોદરા શહેરના સર્વે નાગરિકોને 9 ડિસેમ્બરના રોજ મતદાર તરીકે નોંધાવો એવી હું આપને અપીલ કરું છું। દિવાળી અગાઉ વડોદરા શહેરમાં 10 દિવસ ગંદુ પાણી આપવામાં આવ્યું, ખૂબ ઓહાપો થયો। 800 ક્યુસેક પાણી પાનમ ડેમમાંથી છોડ્યું તો ફ્લશ આઉટ થયું, પણ ફરી પાછું 2-3 દિવસ પછી પરિસ્થિતિ જે હતી એ પરિસ્થિતિનું નિર્માણ થયું। 20 તારીખે અમુક લોકોએ અમારું ધ્યાન દોર્યું, નાગરિકોએ, કે પાણી હજી બી કારેલીબાગ વિસ્તારમાં ગંદુ આવે છે। એના નેક્સ્ટ ડે અમુક મીડિયાકર્મીઓએ ધ્યાન દોર્યું કે એમના ઘરમાં, રાણાવાસમાં, વારસિયામાં બધે બી ગંદુ પાણી આવે છે। 30 તારીખે ફરી કોકે ધ્યાન દોર્યું કે હવે ટ્રીટેડ WTPમાંથી જે પાણી આવે છે એ પાણી બી ગંદુ આવે છે। ત્યારે અમે ફરીથી WTP ધોળકા ખાતે મુલાકાત કરી, પોતે ત્યાં મેજર કર્યું તો જે રો વોટર આવતું હતું ડાયરેક્ટ જે ખેંચવામાં આવે છે એનું 11+ સમથિંગ TDS છે, અને જે ટ્રીટેડ વોટર છે ધોળકા ટ્રીટમેન્ટ પ્લાન્ટનું એનું 3.1 TDS છે। 1 TDSથી વધારે પાણી હોય તો એ પીવા લાયક ના કહેવાય। તો કોર્પોરેશન આ જ પાણી સપ્લાય કરે છે। ઇનફેક્ટ આ 3.1 TDSમાં પાછું અનટ્રીટેડ પાણી જે ધોળકા ફ્રેન્ચવેલમાંથી આવે છે એ બે મર્જ થાય છે, એટલે આનાથી બી વધુ TDSનું પાણી નાગરિકોને આપવામાં આવે છે। આ જ પરિસ્થિતિ રાયકા ફ્રેન્ચવેલની છે। ફાજલપુર ખાતે બી ટ્રીટમેન્ટ પ્લાન્ટ નથી ને પોઈચા ખાતે બી ટ્રીટમેન્ટ પ્લાન્ટ નથી, તો વડોદરા શહેરના લાખો નાગરિકોને ગંદુ પાણી આપવામાં આવે છે। મહીસાગરનું પાણી આજની તારીખમાં બી લીલું છે,
આજુબાજુના ગામોમાં રહીશોને તપાસ કરતાં અનેક ફેક્ટરીવાળા કોતરોમાં ખુલ્લું ગંદુ પોલ્યુટેડ પાણી છોડી દે છે. રિવર્સ બોરિંગ બી થાય છે અને જે ગામોની ડ્રેનેજની લાઈન છે એમાં ગેરકાયદેસર ઇન્ડસ્ટ્રીનું પાણીના જોડાણ બી છે. આ તમામ વાતથી આજે સભામાં કમિશનરશ્રીને અવગત કરાવ્યા છે. જીપીસીબીમાં બી પત્ર લખ્યો છે. આ બાબતે તપાસ કરીને યોગ્ય કરવા માટે એમને વિનંતી કરી છે, કારણ કે આ ખૂબ ગંભીર પ્રશ્ન છે. લાખો વડોદરાવાસીઓના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા છે. આનાથી અનેક રોગોનો એમને શિકાર થવું પડશે લાંબા ગાળે, અને નજીકમાં આપનું કોઈ સોલ્યુશન નથી. ત્યારે અમે ફરીથી આપના મારફતે અને સભામાં બી ડિમાન્ડ કરી છે કે તમામ ફ્રેન્ચ વેલમાં WTP બનવા જોઈએ, જેથી કરીને પાણી ટ્રીટ કરીને જ અપાય. અને જો ટ્રીટમેન્ટ પછી બી પાણી ખરાબ આવતું હોય તો એના માટે યોગ્ય પગલાં લેવા જોઈએ. પેવર બ્લોકનો પણ એક મુદ્દો હતો, એમાં પણ ભ્રષ્ટાચાર થયો એવું હાથ કર્યું છે. ગૌરવ પથના નામે હમણાં 7 ઇજારા, ખૂબ મોટા મોટા ઇજારા, લગભગ 77 કરોડના કામો આવ્યા છે. ફરીથી જેમ દર વખતે રિંગ થાય છે એમ 7 કામની રીતસરની વેચણી થઈ છે. એક કામ તમામ ઇજારદારને આપવામાં આવ્યું છે. અમે તમામ રોડની રૂબરૂ તપાસ કરી. અમુક રોડો એવા છે કે એમાં ખાલી સરફેસમાંથી ઉપરનો જે સીલ કોટનું લેયર હોય એ રોડ થયું છે. એને સ્મૂથ કરવાની જરૂર છે, અને કદાચ એને સ્ટ્રેન્થન કરવાનું લાગે તો 40 mm એસી અને સીલ કોટ કરે તો એ રોડ્સ માટે પર્યાપ્ત છે. પણ એના પર 105 mm લેયર ચડાવવું એટલે આજુબાજુની સોસાયટીઝ નીચાણવાળી થાય. પર્ટિક્યુલરલી ભવન્સથી લઈને સુઝેન ચોકડીવાળા રોડની વાત કરું, છાણી જકાત નાકાથી લઈને વડોદરાના એન્ટ્રન્સની વાત કરીએ તો આ 2 રોડની ક્વોલિટી ખૂબ સારી છે. એ રોડ પર અમે સજેસ્ટ કર્યું છે કે 40 mm એસી થાય, ઉપર કાર્પેટ થાય, જેથી જે બાકીના નાણાં બચત થાય છે. છાણીમાં તો વચ્ચે પોલીસ સ્ટેશનથી લઈને છાણી જકાત નાકાનો રોડ જ બાકી છે, તે બચતના નાણાં ત્યાં યુઝ થઈ શકે. એ જ રીતના સુઝનવાડા રસ્તા પર જે બચત થાય ત્યાં કોઈ ટીપીમાં રોડ બાકી હોય એવા રોડ પર યુઝ થાય. એકના એક રોડ પર આવી રીતે પૈસા બગાડવાનો કોઈ મતલબ નથી. આ જ વસ્તુ પેવર બ્લોકની થાય છે. જે પેવર બ્લોકના કામ થાય છે 1 વર્ષ 1.5 વર્ષમાં એ રિડન્ડન્ટ થઈ જાય છે, ફરીથી કરવા પડે એવા થાય છે. એની વિડ્થ જો થ્રુઆઉટ એ લેન્થ ફૂટપાથ બનાવવો પણ એ ફૂટપાથ પર ચાલાય એવા એકે ફૂટપાથ બરોડા શહેરમાં દેખાતા નથી. વચ્ચે કોઈને કોઈ ઓબ્સ્ટ્રક્શન આવતા હોય, લેવલ ઊંચા નીચા હોય. આ તમામ વસ્તુનું આજે સભામાં ધ્યાન દોર્યું છે. અને જો નવા પેવર બ્લોક કરવા હોય તો એના પહેલાંના પેવર બ્લોક ક્યારે થયા, એની કેટલા સમય મર્યાદા પહેલાં થયા હતા, કેટલા કોસ્ટે થયા હતા, એટલીસ્ટ એનો અભ્યાસ થવો જોઈએ એવી અમે માંગણી કરી છે. નવા જે પેવર બ્લોકના કામ થાય છે એની ક્વોલિટી બાબતે બી ધ્યાન દોર્યું છે. પર્ટિક્યુલરલી જાંબુવાથી એન્ટર થતાં જે પેવર બ્લોકની વાત કરી હતી એનું બી ધ્યાન દોર્યું છે. તો આ રોડના કામમાં જે રીતના ગેરવહીવટથી કોર્પોરેશનના કરોડો રૂપિયાનું નુકસાન થાય છે, બિનજરૂરી રોડ પર લેયર ચડે છે, અને જ્યાં જરૂરી છે ત્યાં રસ્તા નથી બનતા, એ બાબતે આજે સમગ્ર સભાનું ધ્યાન દોર્યું છે.